જો તમે આવો વિડીયો એડિટિંગ કરવા માંગતા હો તો એના માટે આ વિડીયોને પૂરો જુઓ. તો સૌથી પહેલાં તમે તમારો ટ્રાયેંગલ ઘોડી છે એ સેટ કરી લો એવી રીતે, જેથી કરીને તમે ખુરશીની અંદર આવી રીતે આમ બેસી શકો. એવી રીતના તમારે વિડીયો બનાવવાનો છે. તો તમે આ સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે આ રીતે તમારે સૌથી પહેલાં તમારે વિડીયો બનાવી લેવાનો છે. ત્યાર પછી તમારે મેટા એડિટ જે છે, ઇન્સ્ટા એડિટ એપ્લિકેશન ખોલવાની છે. ત્યાર પછી તમારે આ વિડીયાને સિલેક્ટ કરવાનો છે. સિલેક્ટ કર્યા પછી તમારે વિડીયાને છે જ્યાં સુધી તમે બેસી જાઓ છો સોફાની અંદર અથવા ખુરશીની અંદર, ત્યાં સુધી લઈ જઈ અને સિલેક્ટ કરવાનો છે. ત્યાર પછી સ્પ્લિટ ક્લિક કરી અને આ બાજુ સિલેક્ટ કરી અને એને ડિલીટ કરી દેવાનો. જે ભાગ વધ્યો છે એને આગળ સ્ક્રોલ કરવાનો. સ્ક્રોલ કર્યા પછી તમે જ્યાં બેઠા છો ત્યાંથી છે એ તમારે પાછું સ્પ્લિટ કરવાનું છે. સ્પ્લિટ કર્યા પછી તમારે જે આ બાજુનો ભાગ છે એ જમણી બાજુનો જે ભાગ છે એને તમારે સિલેક્ટ કરવાનો છે. બરાબર? તો જમણી બાજુનો ભાગ સિલેક્ટ કરી અને જ્યાં સુધી વિડીયો ચાલે ત્યાં સુધી તમારે વિડીયો લઈ જવાનો છે. હવે ત્યાં પણ જઈને સ્લિપ કરી અને કટ કરી દેવાનો છે. કટ કરી સિલેક્ટ કરીને જે પાછળ જે ભાગ વધ્યો એને ડિલીટ કરી દેવાનો છે. ડિલીટ કર્યા પછી જે પાછળ બીજો ભાગ છે, જે પહેલો ભાગ છે એ તમે ખુરશી ઉપર બેઠા છો જે રીતે પોઝિશન બતાવી તે રીતે, અને ત્યાર પછી તમારે આગળ લઈ જવાનું છે. આગળ લઈ ગયા પછી તમારે જે સ્પ્લિટ કરેલો પાછળનો જે ભાગ હતો એને તમારે સિલેક્ટ કરવાનો છે. આ સિલેક્ટ કર્યા પછી આ જે ભાગ છે એને સિલેક્ટ કરવાનો છે. સિલેક્ટ કર્યા પછી તમારે જવાનું છે ઓવરલેમાં. ઓવરલે ઉપર ક્લિક કરો એટલે તમારો ઓવરલે શરૂ થઈ જાય અને તમારો જે વિડીયો છે એ ઉપરની લાઇનમાં વયો જશે. ઉપરની લાઇનમાં વયો જાય પછી તમારે જે તમારો પહેલો વિડીયો છે મેન છે નીચે, તો ત્યાં સુધી લઈ જઈ અને બંનેને એકસાથે જ્યાંથી શરૂ થાય ત્યાંથી પૂરો થાય ત્યાં સુધી બંનેને એકસાથે કરી દેવાના છે, જોડી દેવાના છે. જ્યાં સુધી તમે તમારો વિડીયો નીચેવાળો છે એ હાલે ત્યાં સુધી તમારે એને જોડી દેવાનો છે. હવે જોડી દીધા પછી આ વિડીયોની લેન્થ થોડીક ઓછી હતી એટલે લંબાઈ છે સ્ક્રોલ કરી લીધી, એટલે જે ઉપરવાળો વિડીયો હતો એના જેટલી તેની પણ લેન્થ થઈ ગઈ. તો એ રીતે થઈ ગયું. હવે તમારે શું કરવાનું છે, આમાં ગયા પછી તમારે જવાનું છે કટઆઉટમાં. કટઆઉટમાં જઈ અને જે ઉપલી જે ફાઇલ છે, ઉપલો જે વિડીયો છે એને સિલેક્ટ કરી અને પછી કટઆઉટ છે એ આપવાનું. કટઆઉટમાં ઓટો આપી દેવાનું એટલે ઓટોમેટિક છે એ કટઆઉટ થઈ જશે. હવે કટઆઉટ થઈ ગયું એટલે ઉપલી જે સ્ક્રીન પાછળની હતી એ ઓટોમેટિક રિમૂવ થઈ ગઈ, તમે જોઈ શકો છો. અને ત્યાર પછી કટઆઉટમાં ગયા પછી કટઆઉટ કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી તમારે જે જોઈએ તો એક ઓપ્શન મળે છે ઓપેસિટી 50% તમારે કરી નાખવાનું એટલે તમારો વિડીયો છે આ રીતે કમ્પ્લીટ થઈ જશે.